નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, મિત્રોને જણાવો. હવે આપણે આર્ટ ઓફ પેરેન્ટિંગ વધુ એક પ્રકરણ વંદના. આ પ્રથમ પત્ર હું તમને બંનેને ઉદ્દેશીને લખી રહ્યો છું. ઈચ્છું છું કે તમે બંને આ પત્ર ખૂબ ગંભીરતાથી વાંચશો. એક વાતનો તમને ખ્યાલ જ હશે કે ક્રિકેટની મેચમાં બેટિંગ કરવા ઉતરેલ ખેલાડીને એવા ખૂંખાર બોલરોનો સામનો કરવાનો આવે છે કે એ બોલરોનું ચાલે તો બેટ્સમેનને એક પણ રન તો ન લેવા દે, પણ ભલું હોય તો એવા ખતરનાક બોલ નાખે કે બેટ્સમેન ઈજાગ્રસ્ત બની જાય અને ક્રીઝ છોડીને પેવેલિયનમાં રવાના થઈ જાય. આ છતાં એવા મર્દ બેટ્સમેનો હોય છે કે જેઓ આવા ખૂંખાર બોલરોની બોલિંગ વચ્ચે અડીખમ ઊભા રહી જઈને સેન્ચુરી, બેવડી સેન્ચુરી, યાવત ક્યારેક ત્રેવડી સેન્ચુરી પણ લગાવી દેતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે બેટ્સમેનો પાસે આવી ક્ષમતા આવે છે ક્યાંથી? આ પ્રશ્નનો એક જ જવાબ છે: કોચના હાથ નીચે તેઓ સખત નેટ પ્રેક્ટિસ કરતા હોય છે. મેચના મેદાન બહાર થતી રહેતી આ નેટ પ્રેક્ટિસ બેટ્સમેનોને મેચના મેદાનમાં ખૂંખાર પણ બોલરો સામે ટકી રહેવાની અને એમની બોલિંગને જોડતા રહેવાની ક્ષમતા બક્ષતી હોય છે. મારે તમને બંનેને આ જ વાત કરવાની છે. કબૂલ, સ્કૂલોનું વાતાવરણ સંસ્કાર પોષક કે સંસ્કાર વર્ધક નથી. સ્કૂલોમાં બાળકના બની જતા મિત્રો કદાચ કલ્યાણ મિત્રોનું ગૌરવ પામી શકે તેવા નથી. છતાં જ્યારે એક પણ મા બાપમાં એ વાસ્તવિકતામાં આંશિક પણ બદલાવ લાવવાની ક્ષમતા નથી જ, ત્યારે મા બાપોએ કંઈક અલગ દિશામાં વિચારવાની જરૂર છે. અને એ દિશા એટલે જ બાળકોને પર્યાપ્ત સમય આપવાની અને મજબૂત સંસ્કારો આપવાની મા બાપની પૂરી સજ્જતા. આ સજ્જતા બાળકો માટે નેટ પ્રેક્ટિસની ગરજ પૂરી પાડનારી બની રહે એવી પૂરી શક્યતા છે. સ્કૂલમાં વાતાવરણ ભલે સારું નથી અને મિત્રો પણ ભલે સારા મળી જાય એવી શક્યતા નથી, છતાં એ ગલત વાતાવરણ વચ્ચે પણ અને નબળા મિત્રો વચ્ચે પણ ઘરમાં સંસ્કારોથી સજ્જ બની ચૂકેલ બાળક અડીખમ ઊભું રહી જઈને પોતાને મળેલા સંસ્કારોને સુરક્ષિત રાખી જ શકે છે. ઘઉંના કોથળામાં રાખી દેવામાં આવતો પારો ઘઉંને સડવા નથી દેતો, એ તમારા બંનેના ખ્યાલમાં હશે જ. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના વિચરણ દરમિયાન એક કોલેજિયન યુવાને પોતાના જ જીવનના મને કહેલ એક પ્રસંગની અદ્ભુત અને કલ્પનાતીત વાત આજના આ પત્રમાં કહું છું. મહારાજ સાહેબ, હું અત્યંત નસીબદાર રહ્યો કે નાની જ ઉંમરમાં મારા પવિત્ર માતા પિતા તરફથી મને પવિત્રતાની વાતો સાંભળવા મળી. સંસ્કારો ટકાવી રાખવાની પ્રેરણાઓ તો મળી જ, પણ સાથે યુક્તિઓ પણ જાણવા મળી. મેટ્રિક સુધી તો આ પવિત્રતા અને સંસ્કારો ટકાવી રાખવામાં મને ખાસ વાંધો ના આવ્યો, પણ જ્યારે કોલેજમાં જવાની વાત આવી ત્યારે મમ્મી પપ્પા બંનેએ પૂછ્યું, સંસ્કારોનો વારસો કોલેજના વાતાવરણમાં શેં જાળવી શકીશ? આપ એ અંગે ન તો જરાય ચિંતા કરો, ન જરાય શંકા કરો. આપે મને જે આપ્યું છે અને સમજાવ્યું છે એને એ રીતે અમલી બનાવીશ કે હું પોતે તો બચીશ જ, પણ મારા જેવા અન્ય યુવકોને બચાવતો પણ રહીશ. મહારાજ સાહેબ, મમ્મી પપ્પાને મેં નિશ્ચિંત કરી દીધા અને કોલેજમાં મેં પગ મૂક્યો. પેન્ટને બદલે મેં ધોતિયું પહેર્યું અને મસ્તક પર ટોપી. કપાળ પર તો તિલક ખરું જ, પણ બંને કાન પર પણ કેસરના છાંટણા. આપ કલ્પના કરી શકશો કે કોલેજિયન યુવકો અને યુવતીઓએ મારો કેવો હુરિયો બોલાવ્યો હશે, પણ હું એ માટે સજ્જ હતો. કદાચ એમ કહું કે મારો હુરિયો બોલાય એવું હું પોતે ઈચ્છતો હતો. તો એમાંય કોઈ અતિશયોક્તિ નથી. બીજો, ત્રીજો, 5મો, 15મો દિવસ અને ક્રમશઃ એ હુરિયાની માત્રા ઘટતી ગઈ અને એક દિવસ એ હુરિયા પર પૂર્ણવિરામ જ મુકાઈ ગયું. સૌએ મારા વસ્ત્ર પરિધાનના આ વ્યવહારને સ્વીકારી લીધો. પણ ખરી મજા તો ત્યારે આવી કે જ્યારે અન્ય સંસ્કારી યુવકો કે જેઓ પોતાના સંસ્કારોને ટકાવવા માગતા હતા મારી નજીક આવવા લાગ્યા, મારા દોસ્તો બની ગયા. અને જે યુવકો નપાવટ જ હતા તેઓ મારાથી સ્વાભાવિક દૂર જ રહ્યા. પૂરા 4 વર્ષ મેં કોલેજમાં કર્યા. ગુરુદેવ, આપને જાણીને આનંદ થશે કે જે યુવકો ટોળે વળીને છોકરીના રૂપ સૌંદર્યની જ વાતો કરતા હતા એ યુવકો પાસેથી મારે જ્યારે પણ પસાર થવાનું બનતું
ત્યારે એટલા સમય પૂરતી એ ગંદી વાતો બંધ થઈ જતી હતી. 4 વર્ષ બાદ મેં જ્યારે કોલેજ છોડી ત્યારે મારા આ સદવર્તાવ બદલ અને સદવ્યવહાર બદલ સૌએ મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. મહારાજ સાહેબ, એક પ્રશ્ન આપને પૂછવાનું મન થાય છે કે મન કબૂલ કરવા તૈયાર ન થાય અને હૃદય સ્તબ્ધ બની જાય એવા સત્ય પ્રસંગો આપની પાસે જ કેમ આવે છે? એકદમ સાચું કહીએ તો આપની પાસેથી આ પ્રસંગોની જાણકારી અમને મળે છે, એટલે એ પ્રસંગોની સત્યતા અંગે અમારું મન શંકાઓ ઉઠાવતું નથી. બાકી આપને છોડીને અમારા જેવા કોઈક સંસારી પાસેથી જો અમને આવા પ્રસંગો સાંભળવા મળે તો એ પ્રસંગોની સત્યતા પર અમારું મન શંકા તો ન ઉઠાવે, પણ વિના વિલંબે એને જૂઠા જ જાહેર કરી દે. બાકી આજના જમાનામાં કોલેજમાં જનારો યુવક ધોતિયું અને ટોપી પહેરીને જાય, કપાળ પર અને કાન પર કેસરના ટીલા ટપકા કરીને જાય, એ માનવા માટે 56ની છાતી જોઈએ એમ અમને લાગી રહ્યું છે. ખેર, એ યુવકના આ દ્રષ્ટાંતને જાણ્યા વાંચ્યા પછી મનમાં કોઈ શંકા નથી રહી કે પ્રલોભનોના વાવાઝોડા વચ્ચે સત્વ અને સમજણના સહારે પવિત્રતા અને સંસ્કારોના દીપકને પ્રજ્વલિત રાખવામાં સફળતા મળી શકે છે. આશીર્વાદ આપો આપ અમને બંનેને કે અમારા બાળકને અમે આવો જ સત્વશીલ બનાવી શકીએ. વંદન અને વંદના. મંદિરના માહોલમાં મૂડી સાચવી રાખવાએ જો પ્રચંડ પુરુષાર્થ કરતા રહેવું પડે છે, દાવાનળના દાહમાં જો નાનકડું ઝૂંપડું સાચવતાય પાણી ઉતરી જાય છે, તો વિલાસના માહોલ વચ્ચે મામૂલી પણ સંસ્કારો ટકાવી રાખતા નવનેજા પાણી ઉતરી જાય છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની એક અતિ નબળી કડી તમારા ધ્યાન પર લાવું. આજના શિક્ષણમાં પ્રેમની ક્યાંય વાત નથી, જિંદગીની કોઈ વાત નથી, તો નૈતિકતાની પણ કોઈ વાત નથી. કદાચ આ જ કારણસર ડિગ્રી લઈને કોલેજમાંથી બહાર આવતા યુવકના ચહેરા પર સ્મિત જોવા મળતું નથી, એના હૃદયમાં સંવેદનશીલતા ધબકતી જોવા મળતી નથી, અને પ્રલોભનો સામે ટકી રહેતું સત્વ જોવા મળતું નથી. આ કામ તમારા બાળક માટે તમારે બંને કરવાનું છે. વંદના, તને એક વાત યાદ કરાવું. પૂર્વના સમયમાં આ દેશમાં 2 સૂત્રો પ્રચલિત હતા. માતૃ હસ્તેન ભોજનમ. બાળકને ભોજન માતાના હસ્તે બનાવેલ મળવું જ જોઈએ. માતૃ મુખેન શિક્ષણમ. બાળકને શિક્ષણ માતાના મુખે જ મળવું જોઈએ. ધન્યવાદ. વધુ આવતા અંકે અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો.